ખેડાના લિંબાસી પાસે મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટ્યો। વર્ષો જૂનો અને જર્જરિત બ્રિજનું સમારકામ નહીં થવાના કારણે આ બ્રિજ તૂટ્યો છે। ભારે વાહન પ્રતિબંધ હોવા છતાં ડમ્પર પસાર થતા બ્રિજ ધરાશાયી થયો। આસપાસના ગામ લોકો ખેતરમાં આવવા જવા માટે એકમાત્ર આ બ્રિજ છે અને ત્યાં આ બ્રિજ પડી જતા 500થી વધુ ખેડૂતોને 5 કિલોમીટર ફરીને હવે જવાનો વારો આવશે। ગુરુવારે રાત્રે બ્રિજ તૂટતા 7 ગામના લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી। તંત્ર દ્વારા સત્વરે બ્રિજ બનાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। જર્જરિત બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં પણ અહીંયાથી ભારે વાહન પસાર થતા હતા। તકલીફ એ છે કે આ બ્રિજની જ માથાકૂટ છે। આ બ્રિજના લીધે બધા ખેડૂતો 5 કિલોમીટર ફરીને હેડીને જાય છે અને સાધનો પણ 5 કિલોમીટર ફરીને લઈ જવું પડે છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ઉમંગ, જે રીતે વિગતો આવી રહી છે કે ભારે વાહન પર પ્રતિબંધ હતો છતાં પણ આ બ્રિજ ઉપરથી ભારે વાહન પસાર થઈ રહ્યા હતા અને તેવા સમયે આ બ્રિજ તૂટ્યો છે, તો ખાસ કરીને જ્યારે આ બ્રિજ તૂટ્યો ત્યારે આ બ્રિજ ઉપર કોઈ જાતની અવરજવર હતી કે કેમ? કોઈને ઈજા પહોંચી શકે કેમ? બિલકુલ ચોક્કસ સ્થિતિ વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાંથી પ્રતાપસિંહ જે મહી સિંચાઈની મુખ્ય કેનાલ છે, જે પદ્મત તળાવ દ્વારા પીવાનું પાણી છોડવામાં આવે છે, તે કેનાલ ઉપર ગુરુવારે સાંજે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે હતી। આ બ્રિજ ધરાશાયી થવા પાછળનું કારણ બ્રિજ જૂનો હતો ને તેની પર ભારે વાહનો પ્રતિબંધ હોવા છતાં ખેતરોના રસ્તા હતા, પણ તેમ છતાં ત્યાં આગળ અનલીગલ ડમ્પર ચાલતા હતા અને ડમ્પરના કારણે બ્રિજ ડમ્પર સાથે ધરાશાયી થયો હતો। ડમ્પર નહેરમાં ખાબક્યું હતું। જો કે ડમ્પરને તાત્કાલિક અંદર જે ઢારવો હતો તેનો 100 બચાવ થયો હતો, પરંતુ આ જે બ્રિજ છે તે તૂટવાના કારણે જે આજુબાજુના જે ખેડૂતો છે તેમને 5 કિલોમીટરથી વધુ ધક્કો ખાવાનો અત્યારે વારો આવ્યો છે અને તંત્ર દ્વારા બ્રિજને તાત્કાલિક બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, મહત્વની વાત છે કે આજુબાજુના કેટલા ગામના લોકો આ બ્રિજ ઉપરથી અવરજવર કરતા હતા અને કેટલા લોકોને હવે આ બ્રિજ તૂટવાથી અસર પહોંચશે? ચોક્કસથી વાત કરવામાં તો આજુબાજુમાં લિંબાસી, ભલાડા, વસઈ, રનાસર સહિતના જે ગામડાઓ છે તે લોકોને ખેતરમાં આવવા જવા માટે જે રસ્તો હતો તે મુખ્ય બ્રિજ જ હતો અને આ બ્રિજ તૂટવાના કારણે તેઓને 3 થી 4 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે અને કહી શકાય કે આ બ્રિજની પર ભારે વાહન પહેલેથી પ્રતિબંધ હતા, પરંતુ તેમ છતાં તેમના જે વાહન ચાલકો કેટલાક અનલીગલી ત્યાં આગળ ડમ્પરોની અવરજવર કરતા હોવાના કારણે બ્રિજ તૂટવાનું તેના સ્થાનિકો જણાવી રહ્યા છે। આભાર ઉમંગ, માહિતી બદલ। અમદાવાદ શહેરના રોડ રસ્તા બિસ્માર બની રહ્યા છે। એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે। જર્જરિત રોડથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનાવાયું છે, એ જ રોડની હાલત અત્યારે ખસ્તા છે। અમદાવાદના વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રસ્તો પણ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે। જો બીજી બાજુ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધારવા માટે કોર્પોરેશન રાત દિવસ દેવ દિવાળી પછી કામે લાગી ગયું હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો, તો પછી આવા રસ્તાની હાલત કેમ છે તે ઘણો મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે છતાં અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ જુઓ, રસ્તાઓ પર એ પ્રકારની હાલત ખરાબ છે કે આજે પણ રોડ રસ્તા ખરાબ હોવાને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે। અહીંથી પસાર થવું ખૂબ જ માથાનો દુખાવો ભર્યું કામ થઈ ચૂક્યું છે। અમદાવાદના કર્ણાવતી ક્લબ સામેનો આ રોડ છે। સર્વિસ રોડનો ઉપયોગ લોકો અહીંથી ટર્ન લેવા માટે કરતા હોય છે, પરંતુ હાલત એ પ્રકારની ખરાબ છે કે કોઈ પણ વ્હીકલ અહીંથી પસાર થાય તો એને અહીં ખાડામાંથી પસાર જ થવું પડે છે। તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધર્યા નથી। અમદાવાદ શહેરની તાસીર અને તસવીર બદલાઈ, પરંતુ આજે પણ જુઓ કે લોકોને આ પ્રકારની પરિસ્થિતિમાંથી અહીંથી પસાર થવું પડે છે। કેવી રીતે અહીંથી પસાર થવું તે વિચારવું પડે છે, કારણ કે રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે સર્વિસ રોડ પર આ પ્રકારની પરિસ્થિતિને કારણે અહીંથી પસાર થતા લોકો છે દરેક સમયે એક જ વાત કહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા ક્યારે આ રોડનું સમારકામ કરશે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને અમદાવાદીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરના વાયએમસીએ ક્લબ પાસેનો રોડ છે। આપ જુઓ છો બિસ્માર હાલતમાં તમને આ રોડ જોવા મળશે। કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ત્યારે મહા મુશ્કેલી તેને અહીં અનુભવાય છે। બસ પણ અહીંથી પસાર થાય ત્યારે આ રોડ પરથી પસાર થવા માટે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે લોકો બસ એક જ વાત કરી રહ્યા છે કે આખરે સર્વિસ રોડની દશા ક્યારે સુધરશે।
YMCA ક્લબ સામેના રોડ પર મોટા ભાગે અહીંથી બસ પસાર થતી હોય છે। આપ જુઓ તો ST બસ અહીંથી જ્યારે પસાર થાય ત્યારે અહીં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે। વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય ત્યારે સર્વિસ રોડ ક્યારે રિપેર થશે તે સવાલ બિલકુલથી કરી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરની તસવીર હજુ પણ બદલાઈ નથી। વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જાણે કે ધૂળિયું અમદાવાદ હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જુઓ, ખાસ કરીને જે કપચીવાળો રોડ છે એટલો તૂટી ગયો છે અને ધૂળ તેને કારણે અમદાવાદ શહેરના લોકો આ રજકણોથી પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ટુ વ્હીલર અહીંથી પસાર થાય ત્યારે સૌથી વધારે મુસીબત છે તે અનુભવાય છે। કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બહુ હેરાનગતિ થાય છે, એક્સિડન્ટ બી બનવાનો ચાન્સીસ થઈ શકે છે। આના ઉપર ફાસ્ટમાં આવતા હોય તો આપણને ખબર જ ન હોય કે આ રોડ ઉપર આવી રીતે ઘટના બની શકે, એટલે બનાવવાની કોશિશ કરાવો, રોડ બની શકે એવું કરે। બહુ ટાઈમથી આવી રીતે પડ્યું છે આ રોડ, બહુ ટાઈમથી પડ્યું છે, હજુ ખરાબ જ છે। 6-12 મહિનાથી તો હું જ જોઉં છું। મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામનું રીસર્ફેસની કામગીરી, નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। રોજના 6000 મેટ્રિક ટન જેટલું કામ થાય છે। 9 જેટલા પેવર હાલ અલગ અલગ ઝોનની અંદર ચાલુ છે। પ્રોજેક્ટ દ્વારા અને ઝોનના જે રોડો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ રોડ પર હાલ કામગીરી ચાલુ છે। તદુપરાંત જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે, લાંબા ગાળા ટકે એવા વ્હાઇટ ટોપિંગ રોડનું પણ કામ ચાલુ છે। છોટાઉદેપુરમાં નસવાડીથી ગલેડિયા જવાના રોડનું કામ ચાલી રહ્યું છે। અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરોના ભરોસે બનતી હોવાનું સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। સાથે જ આ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। રોડની કામગીરી જોવા પંચાયત RNBના ઇજનેર પણ હાજર નથી, વળી કોન્ટ્રાક્ટરોના પણ ઇજનેર પણ જોવા મળતા નથી। રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ હોવા છતાં પણ ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂરી કરાઈ રહી હોવાનો દાવો પણ સ્થાનિકો એક તરફ કરી રહ્યા છે। ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર RCCના રોડનું કામકાજ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિકોને ડર એ વાતો સતાવી રહ્યો છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે। અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે, નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને। ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને। ને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે। અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી। અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે। કાંકરેજ તાલુકાના ગામડાઓના ખેડૂતોને વધુ એક મુશ્કેલી નડી છે। વીજ કંપની દ્વારા ખેતરોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 kVની વીજ લાઇન નાખવામાં આવી રહી છે। વીજ કંપનીએ વળતર મળશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દીધા બાદ વળતર ન ચૂકવવા